સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરો બધોય મજામાં. અટાણે વાગ્યા મિત્રો 8 ને હું તમને કાયમ કેતી હોય કે મેં તો સાહ કીધી ને ઓલું કીધું ને આ કીધું. અમારે મિત્રો વરસાદ ચાલુ છે ને એને ત્રીજો દિવસે લગભગ બધાય ને અમુક ગામ ગુંજ જાણે બાકી હોય તો ત્રહ ચાલુ છે. રાત ને દી આ બંધ થતો ન. અને ખેડૂત ભાઈઓ એને વૈશાખ મહિનામાં માંડવી ઓરવીને વાવી દીધી હોય, એના નોરતા ટાઢા કરી અને માંડવી પાડે, એટલે કે માંડવી ઉપડે. તો હવે આ બંધ થતો નથી. બંધ થાય તો પાછા કેદી ખેતરો વરાપે અને કેદી આમાં કરિયા જૂતે માંડવીના. એટલે આમાં અમારે અમુક ખેતરો છે ને એમાં બહુ આગતરી માંડવી છે. એટલે નોરતા પછી માંડવી પડે ને લગભગ નોરતા પછી એટલે કેમ કે 15 દી વીયા જાય ને એટલે માંડવી પાડવાનું ચાલુ થઈ જાય. ને અમુક ને વરસાદ ના વાવેતર છે દિવાળી પાસે પડે. આવું બધું છે. ફૂલગર ગયા બકાલું લેવા, નીતિન બેઠો ભીહું દોવા, કૃષ્ણા બનાવે રોટલા રોટલીઓ, અને ફૂલગર મેં હવે ના પાડ્યું તું કે બકાલ લેવા નથી જવું. વરસાદ જેવું છે તો મને કે ત્રસ ચાલુ છે, આમાં હું કે બહુ કઈ છે નઈ. એટલે બકાલ લેવા વી ગયા. અને જો મિત્રો હું તમને વરસાદ બતાડું, તમે જો તમે ત્રણ તો મિત્રો તમે જોવો કૃષ્ણા બનાવે રોટલા અને રોટલિયું. રોટલી બની ગઈ બેન? રોટલી બનાવીજો, હીરામણ માં જો હે બધાને હીરાવું જો હે. આ તો તાર બાપ ને ટિફિન બાંધી જવું ને. એક કામ કરજે, આપડે ઘડી નાખ જે તાપ થતો ને ઘડીએ. તો હાલો મિત્રો, હું આવી ગઈ અમારા તબેલામાં. તો તમે વાહિંદા જોવો મિત્રો, અને વાહિંદા જોઈને કોઈ હંસ જોવા મિત્રો આમાં પડાય એમ છે. એટલે વાહિંદા લખાય એમ નત ને આમાં પડીને ભંગાઈ તો ક્યાંય ના ન રહી મિત્રો, બરાબર. એટલે પછી હમણાં વાહિંદા 2-3 દિવસે નાખવાનું આરોહ કર્યું. અને નીતિન ગાય દોવે કે હું લગભગ દોવાઈ ગઈ બધી હોય. હવે જો મિત્રો વાહિંદા નાખવાના હોય ને તો અહીંથી સડવું ઉતરવું ને અહીંયા બધું કુંડા પાસે લપટાણ છે, એટલે આમાં ભંગાઈ મિત્રો. એથી તા ન નાખવા હારા. જો આ કઈ નડતા નથી, પાયટું છે એટલે કઈ ઉપાધિ છે નહી. હાલો ખાઈ લીધું? હમણાં ફરો જરીક હો. અમારે હું કરે મનકુ ને? હા, તારે દૂધ પીવું ને? હાલો આકડી પીવરાવું. હા, જરીક વાર છે હો. ધીરી દૂધ પીવું? હાલો આવું હો. અહીંયા ટીલીઓ જોવો બેઠો મિત્રો. તો મિત્રો દૂધ ના એને પડ્યું ને તો આ પાડીને પીવરાઈ દઉં તાજું. આઈને છે ને પીવરાઈ દઉં ને તો પાછો એમ ક્યાંય સાટા સુટીનો ધક્કો નહીં. એક તો અહીંયા આવી તો પાછા અડધા પલળી જાય. હાલો મનકુ પીવા માંડો. કટકટાવી લ્યો. પછી રાડે થયા રાખે હવારમાં. આગળ પી લે હે ને એટલે સાની મની થઈ જાય. દૂધ ન જડે ત્યાં સુધી રાડ. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો મિત્રો અટાણે છે ને બપોર થયા ને આપણે કરી લીધા બપોરા ને આપણે છે ને આમાં ઘુમરા મારીએ, કારણ કે વરસાદે લઈ લીધો વિરામ ને. હા, વિરામ નથી લીધો, ફણફણતા ચાલુ છે એમ ત્યાં, પણ જાડો મોટો વિરામ લીધો ને ઘરમાં 2-3 દી થયા પેક છે ને તે જોઈએ એવી મજા નથી આવતી હતી. આમાં જરાક ઘુમરા મારીએ ને જરાક વાતાવરણ જોઈએ બધું આડાવરું એવું બધું છે. મિત્રો તમારા ગામમાં કેવોક વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કે વરસાદ 4-5 દી મોડો આવ્યો તો નોરતા સારી રીતના કરે. તમે તો 1 દી જ ગયા હતા નોરતા કરવા, પણ નોરતા ન કરવા દીધા. એ હવે આપણા ભાઈ બીજું હું કંઈ વાંધો નહીં. વરસ તું તારે નોરતા તો પરવાઈ ગઈ, હું જીવતા ને હાજા નેરવા હતો એવું બધું છે મિત્રો. તો હાલો વાંધો નહીં, હવે પછી મળીએ. મેં કીધું હાલો સીતારામ નથી કર્યાથી જરાક કરી લઈએ. જય માતાજી મહાદેવ, બરોબર. સીતારામ તમારી માનું ટોપિક છે, મારું આ છે. હાલો કાંઈ વાંધો નહીં મિત્રો, પછી મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદે કંઈક આવી રમદાણ કરી રસ્તામાં, બરોબર. જોઈ લ્યો. આ સ્પેશિયલ તમને દેખાડવા સારું જ હું ઓલું કર્યું મેં નીકળી હું. બાકી કસકાણું તો મિત્રો મને જવું ન ગમે બહાર. જોઈ લ્યો એમાં કેવું માદણું છે. જોઈ લ્યો પાડ્યું બાંધ્યું આપડ્યું મકાન. પછી ધજાની ઝંડો આપણો જરાક પવનનો બગડી ગયો
ને આજના બેને આજ સરવા નથી છોડ્યું મિત્રો. જોઈ લ્યો આ તમે નીચે જોતા આવું કંઈક છે વરસાદનું. જોઈ લ્યો આ પાડિયું જોઈ લ્યો. અહીં માદડામાં નથી ગમતું ને ઊભું એ સીપરા માથે સળીને ઊભા મેડમ. વારે વાહ ઓલા મેડમ વાહ ઊભા. વારે વાહ ના જોઈ લ્યો તમે. તો વાગી ગયા છે મિત્રો અત્યારે કેટલાય મને કંઈ ખબર છે નહીં. અને કામકાજની વાત કરીએ તો કામકાજમાં વાહિંદા નાખવાના સાલું છે અમારે. સાલું એટલે કે જો મેં હજી કંઈ તગારું નાખ્યું નથી. મેં એક તગારું હજી ભર્યું નથી. મારી માં ભરે કન્ટિન્યુ એટલે એની હજી પહેલું તગારું ભર્યું. જાજા વખાણ ન કરે ને કરવાની વિડીયો જો હતો પાખું આવી જાય. પાખું આમ પછી કિશુન ફોન બરકી એવું છે કા ભાઈ તમારી માં જો કે સવારે તમને દેખાડે પણ પાછા પોદરા કર્યા એટલે વૈધા હોય ને મિત્રો એટલે પાછા દેખાડવાની જરૂરી છે તમને. 3 દિના વાહિંદા ભેગા થાય જોઈ લ્યો. ને મિત્રો આ સાંજે મને નહીં પણ મારે ક્યાં જવાનું છે આમાં કિંજે તેડાવી બાબુભાઈ બોખરિયાનો છોકરો એનું નામ શું છે મને કઈ ખબર છે. હા મારે એવા દે ખબર ન મેં રોગું આમાં ન બોલાય ને કરતા એમ બોલી દે કઈ ખબર નથી. બાબુભાઈ બોખરિયા આના છોકરો ડોક્ટર છે. નામ શું છે હું ભૂલી ગઈ. આકાશ છે 99%. આનંદભાઈ ની આકાશ. હાલો જી હોય આકાશ છે કે આનંદ છે કોમેન્ટ કરીને કહી દેજો તમને ખબર હોય તો બરોબર. હા ને અહીંયા મને તેડાવી પોરબંદર. મને કેટલા હોય મને કંઈ ખબર નથી. મને મારી એકની ખબર છે અને એક બેનપણી છે ગોરાણાથી. અમે બે હે અને અમારે ત્યાં જવાનું છે. ત્યાં ઘણા એમ કહે કે ડ્રોન શો છે, ઘણા એમ કહે કે સ્ટુડિયો શો છે. હવે શું છે ત્યાં જઈએ તો ખબર પડે. અને એ આ વિડીયોમાં નહીં આવે બરોબર મિત્રો. એનો આપણે અલગથી વિડીયો બનાવશું તો જોવાનું ભૂલતા નહીં. જરૂરથી જોઈજો બરોબર ને. એમાં આખડી કાં બોલી કાં બોલી આખડી કાં બોલી હું ઈ કે તું મને હું કાં બોલી ઈ કે આખડી રેવા દે માં રેવા દે કયું નહીં બેઠી એમને મોરલી થઈને. મિત્રો પોપિયા જોઈ લ્યો માં તમે. એક દી કામ છે ખબર મિત્રો મેગી માંથી હું મારી માં બે બાધ્યું. મને કે મેગી ખવરાય મેં કીધું મેગી તો હું નહીં ખવડાવું. તે પોપિયો ઢારિયામાં લઈને આવતી ને આખો પોપિયો ખાઈ ગયા હોય કે તને જરે હદવા ન ગમી ગયા બરાબર ને માં. ને મિત્રો ખાસ કરીને હાકર કોરાની વાત કરીએ તો હાકર કોરું છે ને મિત્રો ઘણા એના ફોન આવે કે તમે કયો એટલા કોમેન્ટ આવે કે તમે કયો એટલા રૂપિયા આપી દઈએ અહીં મોકલાવો બી રાખજો. તો ખાસ કરીને મિત્રો કારેલાની જેમ નથી અમે તમારા હાટું હાકર કોરાના બી રાખીએ. અમે ખુદ હજી એક હાકર કોરાનું બી નથી જોયું. એનું કારણ એ છે મિત્રો કે પાયકા નથી હાકર કોરા કાંસા હે એટલે એના બી કાંસા હોય એટલે એ બી રાખીએ તો કંઈ ગણ ન કરે ઉગે એ નહીં. એકાદું પાયખીએ ને જો બી થાય તો જરૂરથી બધા એને પુગાડી હું બી બરોબર. અને તમે એમ કહેતા હોય કે હા એ જ રીતના લઈ જાય જોતા હોય તો બરોબર. અને તમે એમ કહો કે અહીં મોકલાવી દો તમે કહો એટલા રૂપિયા આપી દઈએ તો અમારા પાસે એવડો સમય ન હોય મોકલાવવાનો. એટલે કોઈ જોતું હોય તો ઘેર આવી લઈ જઈજો. અને હજી ખાસ વસ્તુ કે એ કંઈ અમે ખાસ વેચવા સારું નથી વાવ્યા. એ અમે ઘણા લોકોને દીધા. જેમ કે તમને વાત કરું તો એક હાકર કરું બુધા કાકાને આપ્યું, એક મારા બાને આપ્યું, એક સુકા કાકાને આપ્યું, પછી અમારા ભૂપતભાઈ છે એને 2 આપ્યા, પછી અમારા ભૂરા મામા છે એને 2 આપ્યા, અમારા ધીરુભાઈને 1 આપ્યું, એક અમારે દેવા મામાને આપ્યું, પછી રાંભીમાને 1 આપ્યું. બધી જગ્યાએ અમે હાકર કોરા પુગાડ્યા. એવું નથી કે સ્પેશિયલ આપણે દુકાને વેસવા સારું જ વાવ્યા એટલે કોઈને એવું ન લગાડતા કે આને તો વાવ્યા પણ આડોહી પાડોહીને દેતા નથી. પહેલાં હગા પાડોહી એને દેવું જરૂરી છે કારણ કે એને બકાલું ઊંચતું હોય તો એ અમને દેતા હોય એટલે અમે એને દઈએ. અમારી મા મારા મોઢા હું જોવે કે ગદનું કીસું બોલે એવું મને કોઈ દી બોલતા માં સ્વપ્ન જોવાના એ કંઈ હેલું નથી. તઈ તા કીસુ ટેજ માથે બોલવા જાય. તું જાય છે ને ટેજ માથે બોલવા ટેજ માથે બોલવા જાય છે એમ કહું. અને મિત્રો હજી એક તમને ખાસ વાત કહેવાની છે
કે મારી માં હું સ્ટેજ માથે જાઉં ને એટલે મારી માએ કોઈ દી મારા વખાણ નથી કર્યા કે કીશું તું આજ સારું બોલી બરોબર મને કામ કહે ખબર મને કહે આ ભૂલ રહી ગઈ બોલવામાં ઓલી ભૂલ રહી ગઈ બોલવામાં મને એમ જ કીધા રાખે પછી મને શું કે મને તો કોઈ મોકો દેતું નથી બોલવાનો ન કરી કે બગડાટી બોલાવી દઉં એટલે મેં કીધું એક વાત કરું તને કે હમણાં આપણે મોઢવાડે લીરબાઈ માના મંદિરે મીટઅપ છે તો હાલો ત્યાં નામ લખાવી દઈએ ને ત્યાં તારે જ બોલવાનું હાલ મેં કીધું ના 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 એ કે રેવા દે ને એ કે તો ના પાડી દીધું પછી આજ મળી વાં તેડાવ્યા ત્યાં લગભગ સ્ટેજ માથે ચડાવી ગયા જાય ફેરી હું એમ કે આ જગાએ પુગાડનાર મને મારા મા બાપ એના સિવાય હું અહીં પૂગી ન હોગત તો હું સ્ટેજ માથે હાલતા બોલતી પણ આજ મારી મા પાસે હું બે શબ્દ બોલાવી એમ કરી હું બાકાજી કીધું બોલજીએ એમની તો તું બોલી હા સ્ટેજમાં માં જો મિત્રો જો જવાબ એ નથી દેતી ને પોતરો લેવા ઓરગી ગઈ ને માં હદ છે હાવ એ મિત્રો હાલો 5 મિનિટનો વિડીયો બની ગયો વાતુમાં